समाचार बीजेड केस में 7 आरोपीओ सामे चार्जशीट सीआईडी क्राइम में 22,000 पेजनी चार्जशीट करी है। अमदावाद ग्राम्य सेशन्स कोर्ट में दाखल करी है चार्जशीट। 7 सामे चार्जशीट दाखल, 6 सामे हजू बाकी। आरोपी विशाल सिंह झाला, दिलीप सिंह सोलंकी सामे चार्जशीट, आशिक भरथरी, संजय सिंह परमार सामे चार्जशीट, राहुल राठौड़, रणवीर सिंह चौहान सामे पण चार्जशीट, तो मयूर दर्जी सामे पण कोर्ट में चार्जशीट कराई है। धरपकड़ करायेला 6 आरोपीओ सामे चार्जशीट बाकी। समग्र केस में हजू 15 जेटला आरोपीओनी धरपकड़ बाकी। 655 साक्षीओना निवेदन कोर्ट समक्ष मूकवामां आव्या। सीआईडी क्राइमे चार्जशीट में 422 करोड़नुं कौभांड दर्शाव्युं। चार्जशीट में 11,183 रोकाणकारोनुं रोकाण। हाल कुल 6,866 रोकाणकारोने 172 करोड़ चूकववाना बाकी है। तमाम आरोपीओ पैकी कुल 10 आरोपी बीजेड फाइनांस सर्विसनी दिव्य दृष्टि चेरिटेबल ट्रस्टना ट्रस्टी पण जोवा मळ्या। તે લોકો રોકાણકારો સાથે અવારનવાર બેઠકો પણ કરતા હતા। બીઝેડ ફાઇનાન્સની અલગ અલગ જિલ્લામાં આશરે 14 જેટલી ઓફિસો જોવા મળી। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, 22,000 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, શું વિગતો તેને લઈને બીઝેડ કેસમાં? બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી બીઝેડ ગ્રુપની તપાસ જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી અને તપાસ હવે પૂર્ણ થતા જે ચાર્જશીટ છે તે સેશન્સ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે અને મહત્વનું છે કે સેશન્સ કોર્ટમાં આ જે અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓ છે તે અને અન્ય જે ધરપકડ કરવાના બાકી છે તે આરોપીઓની પણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। 7 આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં 22,000 પેજથી વધુની ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવી છે। મુખ્ય આરોપી કહી શકાય બીઝેડ ગ્રુપના ઓનર એવા ભૂપેન્દ્ર ઝાલા, કિરણ ચૌધરી અને જે એજન્ટ હતો મયુર દરજી, તેમના વિરુદ્ધ આખા ષડયંત્રના ભાગરૂપે ચાર્જશીટ કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યાર સુધી જે 6,000 કરોડનું કૌભાંડ દેખાતું હતું તેમાંથી 11,183 રોકાણકારો જે છે તેમના દ્વારા 422 કરોડનું રોકાણ જે છે તે અંદર ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યું છે। જોકે 6,866 જેટલા રોકાણકારો પૈકી 172 કરોડ રૂપિયા પણ હજુ નથી ચૂકવાયા। તે પ્રકારની ચાર્જશીટમાં જે છે તમામ તપાસ તે અધિકારીઓ દ્વારા દર્શાવવામાં આવી છે। હવે જે ચાર્જશીટ થયા બાદ તે લોકોના અલગ અલગ પકડાયેલા આરોપીઓ અને નહીં પકડાયેલા આરોપીઓનો જે શું રોલ હતો તે તમામ બાબતોની અંદર ચાર્જશીટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે આગામી સમયમાં હવે જ્યારે કેસ ચાલશે ત્યારે તમામ બાબતોનો ખુલાસો થશે। આભાર મૌલિક, જાણકારી આપવા માટે। समाचार सूरत थी पलसाणा कड़ोदरा पर ट्रक में अचानक आग लगी। कड़ोदरा नजीक नेशनल हाईवे नंबर 48 ना ब्रिज पर दुर्घटना बनी। मुंबई थी अमदावाद हाईवे पर दौड़ती ट्रक में आग लगी। ट्रक में आग लगता अफरातफरीनो माहौल सर्जायो। आखी ट्रक भड़के बळवा लगी। ट्रक में आगनी घटना ने लई हाईवे पर ट्राफिक जाम सर्जायो हतो। फायरना जवानों द्वारा आग पर काबू मेळवવાનો प्रयास करवामां आव्यो। आग लागवा पाछळनुं कारण अकबंध छे।